બાકી કરદાતાઓની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। વર્ષ 2024-25ના બજેટ લક્ષ્યાંક મુજબ 724 કરોડની સામે પાલિકા દ્વારા 674 કરોડ વેરાની વસૂલાત કરી લેવામાં આવી છે। બાકી રહેતી રકમ જે વેરા વસૂલવાના બાકી છે તે વેરો ભરી દેવા માટે જે બાકી કરદાતાઓ છે, બાકી વેરા ભરનારા લોકો છે, તેઓને અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ સુધી તેઓ બાકી વેરો ભરી દે। વહેલામાં વહેલી તકે આ બાકી કરદાતાઓ બાકી વેરો ભરી દે તે માટેના પ્રયાસ કોર્પોરેશન સતત કરી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં વાત કરીએ તો એક સ્કીમ પણ બાકી કરદાતાઓ માટે કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવી છે કે તમે જો 31 માર્ચ સુધી તમારો બાકી વેરો ભરો છો તો તમને 80% રાહત મળી શકે તેમ છે। 80% વ્યાજ પર માફીની સ્કીમ પણ કોર્પોરેશને આપી છે 31 માર્ચ સુધી। ત્યાં સુધી તમે વેરો ભરો તો તમને 80% વ્યાજ માફ થઈ શકે। તે છતાંય જો માર્ચ મહિનાની છેલ્લી તારીખ સુધી બાકી કરદાતાઓ વેરો નથી ભરતા તો પછી કોર્પોરેશન દ્વારા તેમની મિલકત પર બોજો નાખવાની કામગીરી એટલે કે બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી રેવન્યુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે આપી છે। હાલમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે અને વર્ષ 24-25ના વર્ષનો જે બજેટ લક્ષ્યાંક જે છે 724 કરોડ તેને પહોંચી વળવા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે અને રેસિડેન્સ મિલકતોના પાણી કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 724 કરોડના બજેટ લક્ષ્યાંકની સામે 674 કરોડ જેટલી વસૂલાત થઈ ગઈ છે। હજી 50 કરોડ જેટલી ટાર્ગેટ અમારો બાકી છે, તેને પહોંચી વળવા માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે। વ્યાજ માફીની યોજના જે છે 31 તારીખે પૂર્ણ થઈ જશે અને એ યોજનાનો મહત્તમ લાભ લેવા 80% સુધી વ્યાજ માફીની યોજના છે તેનો મહત્તમ લાભ લેવા કરદાતાને વિનંતી છે। અને ત્યાર પછી એપ્રિલ માસમાં જે બાકી પડતા પૈસા જે છે એ વ્યાજ સહિત ભરવાના થશે અને એપ્રિલ માસમાં 31 માર્ચ સુધી જો નહીં ભરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા આગળના કડક પગલાંના ભાગરૂપે મિલકતમાં બોજો પણ દાખલ કરવાની નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે।